વડોદરાથી મહત્વના સમાચાર જ્યાં કરજણ પાસે અકસ્માતની ઘટના બની છે। કુલ 3 વાહનો વચ્ચે અકસ્માત થયો છે। માંગરોળથી ભરૂચ જતા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતની ઘટના બની। કાર, ટેમ્પો અને આઈસર વચ્ચે અકસ્માત થયો છે, જેમાં 2 લોકોને ઈજા પહોંચી છે। આ અકસ્માત બાદ અફરાતફરી મચી હતી। માંગરોળથી ભરૂચ જતા એક્સપ્રેસ હાઈવે પર 3 વાહનો વચ્ચે અકસ્માતની આ ઘટનામાં કુલ 2 લોકોને ઈજા પહોંચી છે। જો કે આ ઈજાગ્રસ્તોને હાલ 108ની એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, જેમાંથી એકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે। કરજણ ફાયર વિભાગને અહીં જાણ કરવામાં આવતા તુરંત ઘટના સ્થળ પર પહોંચ્યું હતું અને જે વાહનો એકબીજા સાથે અથડાયા હતા ત્યારબાદ પરિસ્થિતિ થાળે પાડવામાં સફળતા મળી। જો કે આ ઈજાગ્રસ્તોને હાલ 108ની એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, જેમાંથી એકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે। કરજણ ફાયર વિભાગને અહીં જાણ કરવામાં આવતા તુરંત ઘટના સ્થળ પર પહોંચ્યું હતું અને જે વાહનો એકબીજા સાથે અથડાયા હતા ત્યારબાદ પરિસ્થિતિ થાળે પાડવામાં સફળતા મળી।